રાજ્યમાં 2 વર્ષમાં 6139 બાળકો ગુમ થયા। 6139 પૈકી 5832 બાળકોને પોલીસે શોધી કાઢ્યા। રાજ્યમાં હજુ પણ 304 બાળકો શોધવાના બાકી છે। સરકારે ગુમ બાળકોના આંકડા વિધાનસભામાં રજૂ કર્યા। લાપતા બાળકોને શોધવા પોલીસ તપાસ કરી રહી છે। પોલીસ તપાસ અને તેની વિસ્તૃત વિગતો સરકારે જાહેર કરી। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા હિરેન રાજુગુરુ। હિરેન, સલામતીની વાતો થાય છે પણ બાળકો ઉપર જ મોટું સંકટ તોડાઈ રહ્યું છે અને એની સાબિતી ગૃહમાં પણ જોવા મળી। શું વધુ માહિતી? પૂનમ, આજે વિધાનસભા ગૃહની અંદર પ્રશ્નોત્તરી દરમિયાન કોંગ્રેસના અલગ અલગ ધારાસભ્યોએ 24 જિલ્લાની માહિતી માંગી હતી અને આ જે આંકડા છે એ 24 જિલ્લામાં છેલ્લા 2 વર્ષના આંકડા છે। 6139 બાળકો આ 24 જિલ્લામાંથી છેલ્લા 2 વર્ષમાં ગુમ થયા હતા। તે પૈકીના 5832 બાળકોને પોલીસે શોધ્યા છે। આ ઉપરાંત 304 બાળકો હજી શોધવાના બાકી છે। તે પ્રકારની માહિતી ગૃહ વિભાગ દ્વારા ગૃહની અંદર રજૂ કરવામાં આવી હતી। જો કે સાથે કારણો પણ જે પ્રમાણે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ રજૂ કર્યા હતા તેની અંદર મોટા પ્રમાણમાં એવા કારણો સામે આવ્યા હતા કે સગીર ના હોય અને પ્રેમ સંબંધમાં ઘરેથી નીકળી ગયા હોય, ભાગી ગયા હોય એ પ્રકારના કેસ વધારે જોવા મળે છે। આ ઉપરાંત માતા પિતા તરફથી ઠપકો આપ્યા બાદ બાળક ઘરેથી નીકળી જાય છે, આવા કિસ્સાઓ પણ વધારે જોવા મળે છે। સાથે જ જે બાળકોની માનસિક પરિસ્થિતિ સ્થિર નથી તેવા બાળકો પણ ઘરેથી નીકળી જતા હોય છે એ પ્રકારની માહિતી પણ સામે આવી છે। જોકે સાથે એ પણ માહિતી આપવામાં આવી છે ગૃહમાં કે કેન્દ્ર સરકાર દ્વારા જે પોર્ટલ બનાવવામાં આવ્યું છે ખાસ ગુમ વ્યક્તિઓને શોધવા માટે, એ પોર્ટલના કારણે હવે ગુમ થયેલા લોકોને શોધવામાં ઘણી જ મદદ મળી રહી છે અને આ પ્રક્રિયા સતત ચાલતી હોય છે। આંકડામાં સતત ફેરફાર પણ થતો હોય છે। જુનાગઢ જિલ્લા અને ગીર સોમનાથ જિલ્લાનો જે મૂળભૂત પ્રશ્ન ચર્ચામાં આવ્યો હતો પ્રશ્નોત્તરી, એમાં પણ એ જ થયું હતું। 31/12/2025ની સ્થિતિએ શું પરિસ્થિતિ છે એવા જવાબની અંદર 7 બાળકો શોધવાના બાકી હતા। જોકે ગૃહ રાજ્યમંત્રી એમણે જે જવાબ આપ્યો કૌશિક વેકરિયાએ, ત્યાં સુધીમાં માત્ર 2 બાળકો શોધવાના બાકી હતા, 5 બાળકો શોધાઈ ગયા હતા। એટલે આ રીતે આંકડાઓમાં પણ ફેરફાર થતો હોય છે। પરંતુ સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે રાજ્યના 24 જિલ્લામાં છેલ્લા 2 વર્ષમાં ગુમ થયેલા 304 બાળકોને હજી શોધવાના બાકી। આભાર આપનો હિરેન, તમામ માહિતી બદલ।